કેમ છો બધા? આજે આપણે એક એવી દુનિયામાં જવાના છીએ જે ખૂબ જ સુંદર અને મજાની છે. આપણી આ રજૂઆત એક કવિતા પર આધારિત છે અને એનું નામ છે રંગબેરંગી રમકડાં. તો થઈ જાઓ તૈયાર, કારણ કે આ સફર બહુ જ મજેદાર રહેવાની છે હો. તો ચાલો આપણે જોઈએ આ રમકડાની ગાડી આખરે લાવી છે શું? એવું તો શું ખાસ છે આ ગાડીમાં? જાણવું છે ને? અરે જુઓ તો ખરા, એક ગાડી આવી છે. અને કેવી? આખી રંગબેરંગી રમકડાથી ભરેલી. આ કોઈ એવી તેવી ગાડી નથી હો. આ તો જાણે કે સપનાની દુનિયામાંથી સીધી જ અહીં આવી છે. જુઓ, એમાં રહેલું દરેક રમકડું આપણને બોલાવી રહ્યું હોય એવું નથી લાગતું? રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. વાહ, શું મજાની પંક્તિઓ છે! આ સાંભળીને તો અંદરથી એમ જ થઈ જાય કે ચાલો દોડીને જઈએ અને જોઈએ કે આ ગાડીમાં શું શું છે. તો ચાલો આપણે પણ જોડાઈ જઈએ અને જોઈએ. તો સૌથી પહેલા ગાડીમાંથી શું નીકળ્યું ખબર છે? જાણે આખો પશુ પક્ષીઓનો મેળો. ચલો ત્યારે આ અનોખા મેળામાં ફરી આવીએ અને જોઈએ કે કયા કયા નવા દોસ્તો આપણને મળવા આવ્યા છે. અરે વાહ! જુઓ તો, સૌથી પહેલા છે હાથીભાઈ. એમની સાથે છે તબડક તબડક કરતો ઘોડો અને રણમાં ચાલતું ઊંટ. ત્રણે કેવા સરસ લાગે છે નહીં? જાણે હમણાં જ આપણને સવારી કરાવવા લઈ જશે. અને હા, ખાલી જાનવરો જ નથી. જુઓ તો, આકાશમાંથી પણ મહેમાન આવ્યા છે. ચી ચી કરતી ચકલી છે, મીઠું મીઠું બોલતો પોપટ છે અને સાથે ગીતો ગાતી મેના પણ છે. વાહ ભાઈ વાહ, આ ગાડી તો કમાલની છે. અરે, હજી તો લિસ્ટ લાંબુ છે. જેમને રમવું ગમતું હોય એમના માટે દડા સાથે બેટ પણ છે. અને જંગલના બીજા મિત્રો પણ આવ્યા છે. જુઓ, રીંછ છે, વાઘ છે અને પેલા તોફાની વાંદરાભાઈ પણ છે. લાગે છે આ ગાડીમાં બધા માટે કંઈક ને કંઈક છે. તો નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. આ પંક્તિ સાંભળીને લાગે છે કે ગાડી હજી ખાલી નથી થઈ. ચાલો જોઈએ આગળ હજી શું શું નીકળે છે આ ખજાનામાંથી. સારું, તો હવે પશુ પક્ષીઓ પછી વારો છે વાહનોની દુનિયાનો. ચાલો જોઈએ કે આ ગાડીમાં કયા કયા વાહનો આપણી રાહ જોઈ રહ્યા છે. ઓહો, છુકછુક કરતી એન્જિન ગાડી અને સાથે પમ કરતી મોટર પણ છે. એક આપણને લાંબી સફરે લઈ જશે અને બીજી શહેરમાં ફેરવશે. મજા પડી જશે. અને જુઓ, ઉપર આકાશમાં ઉડતું વિમાન અને નીચે જમીન પર ચલાવવા માટે નાની મોટી સાયકલ પણ છે. મતલબ કે જમીન અને આકાશ બધે ફરવાની વ્યવસ્થા છે આ ગાડીમાં. વાહનોની સાથે બીજી પણ મજાની વસ્તુઓ છે, જેમ કે રંગેબેરંગી ફુગ્ગા અને પવનથી ગોળ ગોળ ફરે એવા ફરફરિયા. અને હા, આપણો સુંદર મજાનો મોર પણ છે. અને પાછી એ જ લાઈન, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. એનો મતલબ એમ કે હજી કંઈક બાકી છે. ચાલો જલ્દીથી જોઈએ કે હવે શું છે. હવે વારો છે ધમાલ અને મસ્તીનો. હવે જે રમકડા આવવાના છે એનાથી તો બસ મજા જ મજા આવશે. આખું વાતાવરણ જાણે કે ગુંજી ઉઠશે. જુઓ, અવાજ કરવા માટે પીપુડા અને પિસ્તોલ છે. પછી ધમ વગાડવા માટે નાનો એવો ઢોલ પણ છે. અને મેળાની જેમ ગોળ ગોળ ફરવા માટે ફરતું ચકડોળ પણ. વાહ, આ તો આખું મેળા જેવું જ લાગે છે. ચાલો હવે આપણે ગાડીના એકદમ છેલ્લા અને કદાચ સૌથી ખાસ ભાગમાં પહોંચી ગયા છીએ. અહીં છે સૌના માટે ભેટ. અને આ ભેટમાં શું છે? બહેન માટે એક સરસ મજાની ડોલ છે. સાથે રમવા માટે નાની મોટી ઢીંગલીઓ પણ છે. અને હા, વગાડવા માટે એક વિસલ પણ છે. આ ગાડીએ ખરેખર બધાનું ધ્યાન રાખ્યું છે. અને છેલ્લી વાર, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. બસ આ પંક્તિ સાથે આપણી આ રમકડાની ગાડીની સફર અહીં પૂરી થાય છે. આપણે જોયું કે આ ગાડી કેટલા બધા અલગ અલગ અને મજાના રમકડા લાવી હતી. તો આ બધા રમકડામાંથી સૌથી પ્રિય રમકડું કયું લાગ્યું? કયું રમકડું એવું હતું જે જોઈને થયું કે બસ આ જ જોઈએ? જરા વિચારજો. હા,